એણે મને જે પ્રોમિસ આપ્યો હતો કે મમ્મી જે તમે મને જે મારા પર અપેક્ષા રાખો છો તે હું કરી બતાવીશ, અને એણે એના શિક્ષકો પાસે પણ એટલું જ મેળવ્યું. મારા મમ્મી પપ્પાના કહેલા જે શબ્દો હતા તે પણ એણે ખરેખર એણે જીવનમાં ઉતાર્યા છે. મેં મારી દીકરીને એક જ વાત કીધી કે દીકરા, તારું એક લક્ષ્ય તું નક્કી કરે ને, તેમાં તારી પાછળ અમે ઉભેલા જ છે, બરાબર, ટીચર અને અમે ઉભેલા છે, પણ તું એટલી મહેનત કરજે કે તને તારા જીવનમાં એવો તું ડંકો વગાડે કે એવો અમારું નામ તું રોશન કરજે. મેસેજ ફોર સ્ટુડન્ટ્સ શું કહીશ તું? તો એમ જ કહીશ કે આપણા શિક્ષકો આપણને જેટલું પણ કરાવે છે ને એટલું એકદમ ધ્યાનથી કરો. ક્લાસમાં કરાવે છે તો આપણે બીજી એક્ટિવિટી નહીં કરો, એના પર ધ્યાન રાખો. પછી તમે એમાંથી જેટલું સમજશો ને તો પછી ઘરે આવીને પણ તમે જેટલું વાંચશો ને તો તમને થશે કે હા, શિક્ષકે સમજાવેલું, તમારા ટીચરે સમજાવેલું તે તમને યાદ રહી. હેલો એવરીવન, નમસ્તે. ગુજરાતનો ફરી એક ઉભરતો તારો આપણી સાથે છે. ગુજરાતની દીકરી કે જેમણે ખાલી એમના પરિવારને પણ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ચાલો એમની જ પાસેથી આપણે એમનું નામ, એમના પર્સન્ટેજ, 10મામાં જે એમને પરિણામ હાસિલ કર્યું છે, ઘણી બધી મહેનત સાથે, ઘણા બધા સંઘર્ષ સાથે, ચાલો એમની પાસેથી જ જાણીએ. બેટા, સૌથી પહેલાં તારું સંપૂર્ણ નામ જણાવ. મારું નામ ચૌધરી અદિતિ મનોજભાઈ છે ને ક્યાંથી છો તું અત્યારે? અત્યારે કઈ જગ્યાએ બેઠા છીએ? ધાટ ઉપલું ફળ્યું, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. ઓકે, ગ્રેટ. ચાલો, તાપી જિલ્લાના એક નાનકડા એવા ગામ ધાટમાં બેઠા છીએ. યસ મેડમ, પ્લીઝ કન્ટિન્યુ. 10મામાં શું પરિણામ આવ્યું છે? 10મામાં 93% છે મારા, ને 600માંથી 553 માર્ક છે. અરે વાહ, બહુ સારું રિઝલ્ટ છે, ખૂબ સરસ. તમે વિદ્યાકુલમાં ક્યારથી જોઈન થઈ હતી? વિદ્યાકુલમાં 9માની સ્ટાર્ટિંગથી હું જોઈન થયેલી હતી ને 10મા સુધી છું. 10મા બરાબર છે. સૌથી વધુ માર્ક્સ શેમાં છે? મેથ્સ ને સંસ્કૃતમાં. મેથ્સમાં કેટલા છે? 95. કઈ રીતે? બધા વિદ્યાકુલના હોય લેક્ચર જોયા પછી દાખલાને જેમ કે બધા ગોખે છે, ગોખવાના નહીં, દાખલાને સમજીને એને સમજવાનું, એની પછી એને સમજીને આપણે પોતે ગણવાનો ટ્રાય કરવાની. ગણિતે ગણવાનો વિષય છે, ગણવાનો વિષય છે. હા, હજારો વખત કહું છું, ગણિતે ગણવાનો વિષય છે, અને આ પરિણામ તમે જોઈ રહ્યા છો. યસ. સ્કૂલનું ટાઈમિંગ શું હતું? સ્કૂલનું ટાઈમિંગ સવારે 8 થી 3:30. ઓકે, એટલે કોઈ પ્રાઇવેટ સંસ્થામાં કે કોઈ ગવર્મેન્ટ? પ્રાઇવેટ. ઓકે, ત્યાં કઈ રીતે, અહીંયાથી કેટલું થાય એ સ્કૂલ? અહીંયાથી શાયદ 17 કિલોમીટર, 17-18 કિલોમીટરનું રોજનું અપડાઉન. એટલે બસ લેવા આવે કે વેનમાં? ઓકે. તો એમાં ટાઈમ મેનેજમેન્ટ તારાથી થઈ જતું? હા, થઈ જતું. સવારે 5:45 ઉઠતી, રાતના 12 વાગે ઊંઘ, એટલે ટોટલ 6 કલાકની ઊંઘ હતી. 5:45 ઉઠીને સવારે 7:15 અહીંયા વેન આવે, ત્યાં સુધીમાં તૈયાર થઈ જવાનું. બરાબર છે. ઓકે. એવો કોઈ ટોપિક હતો કે જેનાથી તને ડર લાગતો હતો સમગ્ર 10મા ધોરણમાં? ત્રિકોણમિતિ. અચ્છા, તો એને સરળ બનાવવાની તે પ્રયત્ન ન કર્યા? હા, કર્યા ને. ઓકે. એને પહેલા તો મેં એને સમજુ, પછી સમજીને એના જેટલા પણ ટોપિક હતા, એના જેટલા દાખલા હતા, એકવાર બધા સમજ્યા. પછી એનામાંથી જે અઘરા દાખલા હતા એને અલગ કર્યા અને સરળ દાખલા હતા એને અલગ કર્યા. પછી અઘરાને 2 થી 3 વાર જાતે લખીને એમાં શું ભૂલ થાય છે તેને શોધી, પછી એને લખ્યું ને પછી ત્યારે પછી એને સમજીને દાખલો આવડ્યો મને ત્યારે. ઓકે, સરસ. ત્રિકોણમિતિ આમ તો બધાને અઘરું લાગતું હોય છે, પણ મેં સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે બેન. મેં છે ને કી બનાવી છે. હા, સાઇન, કોસ, ટન, યાદ છે? હા, યાદ છે. પછી કોટ પહેરવો, સેકો, અને એકલા નહીં, 2 સાથે સેકો, એટલે 10 કોટ સેક. શિયાળામાં સવારમાં મંદિરે જઈને ટન કોટ સેક કોસેક. એટલે સરળ બનાવવાના પ્રયત્નો તો થયા છે, વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા પણ છે, અને વિદ્યાર્થીઓ ભણે છે, એનો આનંદ છે. દીકરા, શું તારું સપનું છે આગળનું? આગળ MBBS MD. અરે વાહ, MD બનવું છે? હા. અને કેવો રહ્યો સપોર્ટ શાળાના શિક્ષકો, માતા પિતા, અને ક્યાંથી તને? બધા જ તરફથી મને ખૂબ સપોર્ટ મળ્યો. એમ તો બધા જ દરેક સ્ટુડન્ટનું ધ્યાન ચોપડામાં કેન્દ્રિત કરવા માટે આપણા શિક્ષકો છે, આપણા મા બાપ છે, મારા દાદા દાદી પ્રત્યેથી બી મને ઘણો સપોર્ટ મળ્યો. બરાબર.
એમ મને બધા જ કહેતા હતા કે તારે મને દરેક વખતે મારું લક્ષ્ય યાદ કરાવ્યા કરતા, એટલે મને થાય કે હા મારે કંઈ કરવું છે, આગળ જીવનમાં કરવું છે, એટલે મને બધા તરફથી બહુ સપોર્ટ મળ્યો છે. હું હંમેશા કહું છું કે તમે લક્ષ્ય નક્કી કરો ને આજુબાજુના 4-5 લોકોને કહી દો. તમારા નજીકના લોકો છે ને એને કહી દેવાનું અને એને કહેવાનું કે વારે ઘડીએ મને યાદ કરાવજો, હું ભૂલી જાઉં તો જરા ટકોરજો. અને હું તો એમ જ કહું કે એમ જ કહી દો, મને ટોન્ટ મારજો કે કાલ તારે તો એવન લાવો તો આમ એવન આવશે, આમ કયો એને, મને ટોન્ટ મારજો. અને ત્યારે જઈને તમે લક્ષ્યથી ભટકશો નહીં. બરાબર? યસ, માઇક આપ બેટા. મનોજભાઈ, આજે શું ફીલ થાય છે? દીકરી આજે A1 ગ્રેડ લાવી છે. મારી પાસે શબ્દ નથી એમ કેવું તો એ કહી શકો કે હું એકદમ ગરીબ પરિવારમાંથી આવું છું. બરાબર. અને મારા મમ્મી પપ્પા એકદમ અંગૂઠા સાપ. બરાબર. અને હું તમને એ કહેવા માંગુ છું કે હું જ્યારે ભણતો હતો ત્યારે મને એમ થતું હતું કે મારે પણ કંઈક કરવું એમ. મારા માતા પિતા એકદમ અભણ હતા એના માટે. પછી હું ધીરે ધીરે હું ટીચરમાં આવ્યો. પછી મારી 3 દીકરીઓ છે. અચ્છા, તમે શિક્ષક છો? હા, ટીચરમાં છું. હા, બંને શિક્ષક છો? બંને અમે ટીચરમાં છીએ. હસબન્ડ. આ તો તમે પહેલા કીધું નહીં વાતચીત દરમિયાન. અચ્છા, તો તમે મોહર મારી છે અમારા શિક્ષણ ઉપર કે ઓકે ટેસ્ટેડ. હા, પછી મેં મારી દીકરીને એક જ વાત કીધી કે દીકરા, તારું એક લક્ષ્ય તું નક્કી કરે ને તેમાં તારી પાછળ અમે ઉભેલા જ છે. ટીચર અને અમે ઉભેલા છે, પણ તું એટલી મહેનત કરજે કે તને તારા જીવનમાં એવો તું ડંકો વગાડે કે એવો અમારું નામ તું રોશન કરજે. એ બાબતે મેં કીધું ને એણે એકદમ એ કરી લીધું. પછી બીજી બાબતે કેવું કહેવા કે મેં એમને કીધું કે તમારી પાસે જે અમે જે પૈસા ખર્ચ કરીએ છીએ ને ગુરુજી એ કરે છે ને એનું તમે ફળ ઉગાડજો. માણસ તો બધા પૈસા ખર્ચે એ કરશે, પણ એનું મહત્વ તમે સમજો અને પછી તમે જીવનમાં તમે આગળ વધશો એમ કરીને એને દીકરીને કીધું. એટલે એ બાબત એને ખાસ કે પપ્પા તમે જે અમારા પાછળ મહેનત કરો છો, જે પૈસા એ કરશો છે ને એનું ફળ અમે ઉગાડીશું. બીજું અમે એ જોયું, હમણાં અમે આવ્યા ત્યારે તમે શિક્ષક છો એટલે સ્વાભાવિક છે તમે શિક્ષણ તો આપો છો તમારા દીકરાઓમાં, પણ તમે તમારી દીકરીઓને સંસ્કાર પણ આપો છો. અમે આવ્યા ને ત્યારે અમે જોયું દાદી અને 2 દીકરીઓ હતી શાયદ નીચે બેઠી, મને અહીંયાથી સ્પષ્ટ નહોતું દેખાણું. અને મેં અહીંયા ઊભો તો ઉદિત છે અમારે આ કેમેરામેન, મતલબ વિડીયો શૂટર છે, એ શૂટ કરવાનું મેં કહી દીધું કે ત્યાં એ શૂટ કરો. હનુમાન ચાલીસાના પાઠ કંઈક ચાલુ હતા. અને આ ડેઈલીનું રૂટીન છે? બંને ટાઈમ? બરાબર છે. અરે વાહ. સુરતમાં તમારી 3 દીકરીઓ શિક્ષકમાં છે? હા હા હા. અચ્છા, વિદ્યા ભારતી. અચ્છા અચ્છા. તમે કયા ધોરણના શિક્ષક છો સાહેબ? મેં 6 થી 8. 6 થી 8. અચ્છા, તમે પીટી 1 થી 5 માં છો તમે. બરાબર છે. વાહ ભાઈ, શિક્ષકો. અચ્છા, બરાબર. હા હા, ટીચિંગમાં જ છે બધું. તમે ડીઓ માં હતા? પેટલા એટલે હેડ ક્લાર્ક હતા. અચ્છા, સુરતમાં હેડ ક્લાર્ક હતા. અચ્છા, સ્ટુડન્ટના દાદી છે એ હેડ ક્લાર્ક હતા. દાદી નાની તમારા મમ્મી છે એટલે આના નાની થાય ને? નાની છે. અચ્છા, હા, સમજાઈ ગયું. બરાબર, ગ્રેટ. ચલો, હવે આજે શિક્ષકો ભેગા થઈ ગયા છે, માનો ને શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ભેગા થઈ ગયા છે. સાહેબ, બેન, શું જોવો છો ભવિષ્યમાં? એણે મને જે પ્રોમિસ આપ્યું હતું કે મમ્મી જે તમે મને જે મારા પર અપેક્ષા રાખો છો તે હું કરી બતાવીશ. અને એણે એના શિક્ષકો પાસે પણ એટલું જ મેળવ્યું. મારા મમ્મી પપ્પાના કહેલા જે શબ્દો હતા તે પણ એણે ખરેખર એણે જીવનમાં ઉતાર્યા છે. એણે ભક્તિથી માંડીને કોઈ પણ કામમાં જો એ હાથ લગાવે ને તો એને પાર જ પાડે છે. ભક્તિથી લઈને મહેનત ની શક્તિ બંને. બસ, ભક્તિ અને શક્તિ અને મહેનત એ ત્રણેય એણે કરી બતાવવા માટે કોઈ દિવસ પાછળ નથી પડી. કોઈ નાનું કામ હોય કે મોટું કામ એ એકવાર હાથમાં લઈ એટલે પૂરું જ કરે એમ. બરાબર છે.
ભલે કોઈ ઘરનું કામ બાકી હોય તો પણ એ પૂર્ણ કરે પછી ભલે એનું વાંચવાનું રહી ગયું તો ભલે 3 વાગે કેમ નહીં જાય રાતના, એનું વાંચન પૂરું કરશે પછી જ ઊંઘશે. બાકી એનું સ્કૂલનું શેડ્યુલ કેવું છે, સવારે 6:30 અહીંથી જાય અને 7 ને 7:15 ઘરે અહીંયા એન્ટર થાય કે સ્કૂલમાં આખો દિવસ જયંબેનું એવું છે કે ટ્યુશન લેવાની જરૂર નહીં પડે. હા, બરાબર. 6 વાગ્યા સુધી સ્કૂલમાં કમ્પલસરી એ લોકોને રહેવું જ પડે. ઓકે ઓકે ઓકે. તો એટલો ટાઈમ હોવા છતાં પણ એ શિક્ષકોની જબરદસ્ત મહેનત. બરાબર. તે છતાં પણ તમારા વિડીયો જોવાનું એ ક્યારે એને ચૂકી નથી. રાત્રે પણ એ ભલે થાકી હોય, લેટ હોય, પણ એ તમારું યુટ્યુબ પર પણ એ જોઈન કરીને જોઈ લે. એવી કોઈ મોમેન્ટ કે બેટા તને યાદ હોય ગણિતની, તું એમ કે છો યુટ્યુબમાં જોતી, તને એવું કોઈ વસ્તુ યાદ હોય કે જે પાયથાગોરસની જે પેલી ત્રિપુટીઓ આપી છે, હા હા હા, પછી 3 4 5 5 12 13 7 24 25 8 15 17 9 40 41 21 29 બરાબર છે. પછી તમારો સરવાળો અને રસવાળો એ તો મને બહુ જ યાદ રહી ગયેલો. બરાબર. પછી એ બધાને પછી સર જે તમે જ્યારે અમારી બોર્ડની એક્ઝામ આવેલી ત્યારે જે તમે આખો દિવસ જે મહેનત કરી છે એને તો સાચું દિલથી સલામ છે સર. થેન્ક યુ. અને એ મહેનત કઈ ને ક્યાંક ને ક્યાંક અમે ફરી ફરીને જે બધા બાળકોને મળતા હતા, હા, જોઈને અમારી આંખમાં કે ખરેખર તમારો છે મીઠા પાતો. જે ધગસ છે, તમારી લાગણી છે ને એને અમે વંદન કરીએ. થેન્ક યુ બેન, થેન્ક યુ. બસ કેન્દ્રમાં હંમેશા બાળકો રહ્યા છે અને આજે બાળકોએ બહુ સરસ રિઝલ્ટ પણ આપ્યું છે. મહેનત અમે કહીએ અને માને એ અમારા માટે મોટી. તમે તો શિક્ષક છો એટલે તમે બહુ સરસ રીતે કનેક્ટ કરી શકશો. શિક્ષકો કે ખરા, પણ જ્યારે બાળકો માને ને એ આપણા માટે સૌથી મોટી અચીવમેન્ટ છે, સૌથી મોટી. કારણ કે અને બીજું અમારા માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી બેન, તમે કેમ કીધું કે દીકરી રાત્રે આવીને વિડીયો જુએ, તો અમારા માટે શિક્ષણની ભૂખ પેદા કરવી ને એ આપણા શિક્ષકો માટે અત્યારે ચેલેન્જ છે. અને બીજું અમે ઓનલાઈનના માધ્યમથી છોકરાઓને પકડી રાખવા એ મોટી ચેલેન્જ છે. આપણે નથી રહી શકતા, 1 મિનિટનો વિડીયો આપણે નથી જોઈ શકતા, ત્યાં સ્ક્રોલ કરી દઈએ છીએ. અને છોકરાઓને 45-50 મિનિટ ભણાવવાના કન્ટેન્ટ સાથે કનેક્ટ કરી રાખવા. એટલે આજે અમારા માટે બહુ ગર્વની વાત છે કે આજે છેક અહીંયા જંગલ વિસ્તારની વિંધીને વાંકા ચૂકા રસ્તાઓમાં અમે આવ્યા છીએ. અમને ખબર છે એ ભાઈ જંગલ વિસ્તાર, હું તો કહેતો હતો ભાઈ અહીંયા તો કુદરતે ભાઈ 16 કળાએ ખીલી છે અહીંયા તો. કારણ કે અમે શહેરમાં રહીએ, કોન્ક્રીટનું જંગલ, અને બસ આ માહોલ અમને ક્યારે જોવા મળે. અને આ શાંતિ વચ્ચે 100-200 મીટરના અંતર એક મકાન વચ્ચે, અને એકદમ શાંતિથી જીવન, વાહ ભાઈ વાહ, મોજ પડી જાય. દીકરા, આમ કોઈ કેન્દ્રમાં ખરું કે જેને ધ્યાનમાં લઈને તું મહેનત કરતી હોય? મારા મમ્મી પપ્પા. અરે વાહ, સરસ. દાદા જ્યારે કર્યા હતી ને એ 8 વર્ષે આવેલી ને મમ્મીને, ત્યારે હોસ્પિટલમાં, હા હોસ્પિટલમાં ડોક્ટર હતા, ત્યારે અડીથી ડોક્ટર હતા ને છોકરી અમારે એટલી લાડની કોટની પહેલેથી આવી, એટલે અડી ડોક્ટર પછી અમે ત્યાંથી ને સ્ટાર્ટિંગથી અમે શરૂઆત કરેલી કે છોકરીને અમે મેડિકલમાં મોકલીશું. ત્યારથી જ અમે, હા તે દિવસથી અમે પેલું કઈ હોસ્પિટલ આપણે સુરતમાં 21st સેન્ચુરી હા? સુરતમાં હા ત્યાં ત્યાંથી એનો અમે લોકો શરૂઆત જ કરી ત્યાંથી જ. ડોક્ટર અદિતિ જે અમારી ટ્રીટમેન્ટ કરેલી અને અચ્છા, એટલે એનું નામ અદિતિ છે. હા એની મેષ રાશિ જ આવી. હા, રાશિ પણ જ આવેલી. એને ઠાની લીધેલું, અમને થયું કે આને હવે ડોક્ટર ડોક્ટર જ બને છે ને એના મનમાં પણ થસાઈ ગયેલું. મનમાં પણ કુદરતી જ એ છે કે નહીં, મને થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ડોક્ટર નું નામ અદિતિ હતું. હા, ડોક્ટર નામ અદિતિ હતું અને આની રાશિ પણ મેષ એ રાશિ જ આવી આવી. ગઈ. તો અ પરથી અલઈ પરથી અમે બી એનું નામ અદિતિ રાખ્યું. હા, એટલે જ કહું છે. અને એનામાં ડોક્ટર બનવાની ઝંખના છે. હા હા હા. એમ તો કહે છે કે એ નામ જે ડોક્ટર અદિતિ તે વખતે અમે વિચારેલું ને તે ખરેખર હવે મેડિકલ લાઈનમાં જઈને પાર પાડશે. અચ્છા, ને એનું નામ અદિતિ છે. હા એ સમજાઈ એનું ગયું નામ મને. અદિતિ છે હા, અને એટલે જ. ડોક્ટર અદિતિના જે ટ્રીટમેન્ટ લઈને કરેલું ને તે ડોક્ટર અદિતિએ બધું કરેલું અચ્છા, ને 8 વર્ષે આવી એમ. એટલે આજે બીજા એક નોબલ પ્રોફેશન નું પણ મહત્વ સમજાયું. જીવનમાં શિક્ષક અને ડોક્ટર આ બે એવા લોકો હોય છે કે જે જીવ પૂરવાનું કામ કરે છે. શિક્ષણ પણ શરીરમાં જીવ પૂરે છે સાહેબ. આપણે આમ જોવા જાવ તો છોકરાઓ માટે ડોક્ટર જ છીએ શિક્ષકો. કારણ કે જ્યારે ક્યાંય ડાઉન થાય છે તો એને ઉપર લાવવા માટે આપણે મોટિવેશન આપીએ છીએ અને સમજાવીએ છીએ. ફ્યુચર ગોલ્સ એને યાદ કરાવીએ છીએ. જીવનમાં અહીંયા ઊભું નથી રહેવાનું, અહીંયા અટકવાનું નથી, અહીંયા હવેથી દોડવાનું બંધ નથી કરવાનું, રૂકવાનું નથી, બસ મહેનત કરતા રહો. દીકરા, કોઈ એવું થિયોરિટિકલ સબ્જેક્ટમાં કોઈ ટીપ કે જે છોકરાઓને જાણવી જરૂરી છે જેથી એ પણ ટોપર કરી બની શકે? સાયન્સ અને એસએસ, સાયન્સ એસએસ ને ગુજરાતી, એમાં ખાસ એમાં મોટા મોટા ક્વેશ્ચન્સ આવે છે.
તો એને કેટલાક જણ એવું કરે છે, એક એક શબ્દ ગોખે છે. બરાબર. ગોખે એટલે ગોખવાની એવી રીત છે કે ગોખે ને તો પછી આપણે ભલે 10 મિનિટ પછી બી પૂછીએ ને તો પણ એ યાદ નથી રહેતું. બરાબર. એટલે જેટલું બને તેટલું એ ક્વેશ્ચનને સમજવાની કોશિશ કરો, કાં તો એને 3 પાર્ટમાં ડિવાઈડ કરો. જેટલા પાર્ટમાં તમે ડિવાઈડ કરી શકો એટલા પાર્ટમાં ડિવાઈડ કરો. નાના જે મેઇન શબ્દો હોય તેના પરથી યાદ રાખવાની કોશિશ કરો. બરાબર છે. એ કેવું. અને એસએસમાં તો થોડી ડાયગ્રામ્સ, એસએસમાં ડાયગ્રામ્સ આલે મીન્સ કે ચાર્ટ બનાવીને મોડે કરવાનું તો સારું, તો તમને ગોખવાની જરૂર જ નહીં પડે એમ. એટલે ઇન શોર્ટ તમે સમજો તો તમે મૌલિકતાથી પણ લખી શકો અને પૂરા માર્ક્સ મેળવી શકો. અને રાઈટ. સ્ટડી મેથડ બધું ડિવાઈડ કરવાનું, હા, ડિવાઈડ કરવાનું. દરેક વસ્તુને ડિવાઈડ કરીએ. બરાબર છે. ગ્રેટ. સરસ. દીકરા, વન લાસ્ટ મેસેજ ફોર સ્ટુડન્ટ્સ, શું કહીશ તું? હું તો એમ જ કહીશ કે આપણા શિક્ષકો આપણને જેટલું પણ કરાવે છે ને એટલું એકદમ ધ્યાનથી કરો. ક્લાસમાં કરાવે છે તો આપણે બીજી એક્ટિવિટી નહીં કરો, એના પર ધ્યાન રાખો. પછી તમે એમાંથી જેટલું સમજશો ને તો પછી ઘરે આવીને પણ તમે જેટલું વાંચશો ને તો તમને થશે કે હા, શિક્ષકે સમજાવેલું, તમારા ટીચરે સમજાવેલું તે તમને યાદ રહ્યું, તો તમે ઘરે આવીને ગોખી નહીં શકો. એને એકદમ જ સમજી લો. અને જો છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમે તરત જ તમારા ટ્યુશનના ટીચર્સને પૂછો, તો તમે સરળતાથી સમજી શકો એમ. અને હું તો ખાસ કરીને જ્યારે પણ મારા સ્કૂલમાં પણ ડાઉટના લેક્ચર્સ હોતા હતા, પણ જો અહીંયા આવીને મને કોઈ પણ ડાઉટ હોય ને મેં તરત જ યુટ્યુબ ખોલીને વિદ્યાકુલના લેક્ચર જોઈ લેતી. એટલે મારો કોઈ ડાઉટ રહે જ નહીં, અને કોઈ દિવસ ડાઉટનો ઢગલો કરવાનો જ નહીં. જ્યારે પણ આવે ત્યારે પતાવી જ દેવાનું, ને તો પછી છેલ્લે એક્ઝામના ટાઈમે જ્યારે તમે ખોલવા જાઓ ને તો ક્યારે સમજ પડતી નથી. ડાઉટનો ઢગલાનો ડુંગરો થઈ જાય છે. અને હોમવર્કનો બી ઢગલો કોઈ દિવસ નહીં કરવાનો, તરત જ પતાવી જ દેવાનું એને. અરે વાહ, ગ્રેટ મેસેજ છે આ, ગ્રેટ મેસેજ. ડાઉટ્સ ભેગા જ નહીં કરીને કહીએ છીએ ડાઉટ્સને ઘરે લઈને ના જાઓ. અમે જ્યારે ઓનલાઈન ભણાવીએ ત્યારે અમે કહેતા હોય કે ડાઉટ્સને ઘરે લઈને ના જાઓ, અત્યારે જ પૂછી લો. આ જ વૃત્તિ ઘરે અને મતલબ સ્કૂલમાં પણ તમારે આ જ વૃત્તિ રાખવાની કે ડાઉટ્સ છે એ ત્યાં રાખવાના નથી. સરની ભણાવવાની પદ્ધતિ તો મને 6ઠ્ઠા ધોરણથી લઈને અહીંયા 10મા સુધી મેં સરના ગણિતના લેક્ચર જોતી હતી. મને 6ઠ્ઠા સુધી કોઈ દિવસ ગણિત ગમતું જ નહીં હતું. મને તેવું લાગે આ તો એકદમ બોરિંગ સબ્જેક્ટ છે. પણ જ્યારથી 6ઠ્ઠામાંથી મેં સાહિલ સરના લેક્ચર જોવા લાગી ત્યારે મને થયું કે ના, ગણિત તો સારો જ વિષય છે. મેં એમ જ લેતી હતી કે આ ગણિત બહુ અઘરું છે, આમાં કંઈ લેવા દેવાનું નથી. પણ ના, એવું કંઈ નથી. ગણિતને તમે જો એને પ્રેમથી સમજશો ને તો એ તમને પ્રેમ કરશે, એવું છે. બહુ મસ્ત. ગણિતને તમે પ્રેમથી સમજશો તો એ તમને પ્રેમ કરશે. આ સેન્ટેન્સ અને આ સ્ટેટમેન્ટ સાથે આપણે હવે ઇન્ટરવ્યુને ક્લોઝ કરીએ છીએ. વન લાસ્ટમાં આપ સૌને અમે ઇન્વાઇટ કરીએ છીએ 18 તારીખે આ શનિવારે આપણે સુરતમાં વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરીએ છીએ. અને અમારી પાસેથી જો ફાયદો થયો હોય, રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થયું હોય, વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરીએ છીએ. તો 18 તારીખે આપ સૌ આવો અને ત્યાં મળીએ. અને અમને પણ આનંદ થશે કે તમે પણ ત્યાં આવ્યા, અને અમને પણ એ આનંદ થશે કે આ સ્ટુડન્ટ્સને અમે સન્માનિત કર્યા. તો આ સાથે આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ આ ઇન્ટરવ્યૂ. દરેક ઇન્ટરવ્યૂમાંથી છે ને તમને કોઈ એક વાક્ય, એક સેન્ટેન્સ, એક શબ્દ, એક ટોપિક મળશે કે જેનાથી તમે પણ ટોપર બની શકશો. આજે બેને 2-3 ટિપ્સ એવી આપી કે જેનાથી તમે ખૂબ આગળ વધી શકો તેમ છો. આજે એના મમ્મી શિક્ષક છે, પપ્પા શિક્ષક છે, તેમ છતાંય ઓનલાઈન એજ્યુકેશન પર પણ તમે ભરોસો મૂક્યો છે, એ અમારા માટે પણ બહુ મોટી વાત છે. આ સાથે આપણે આ ઇન્ટરવ્યૂ ક્લોઝ કરીએ છીએ. ફરી પાછા મળીએ છીએ કોઈ નવી જગ્યા પર, નવા વિદ્યાર્થી સાથે, નવા સ્ટુડન્ટ સાથે, નવી સ્ટોરી સાથે, નવી ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાથે, નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે. ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા અને ધ્રુવીબેન આપ વચ્ચેથી રજા લઈએ છીએ. ફરી પાછા મળીએ ત્યાં સુધી બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.